અધિશોષણના પ્રકારોની વાત કરી હતી માં દીકરાઓ, બરાબર? કે બેટા અધિશોષણના બે પ્રકારોની વાત કરી હતી બેટા, રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણ. એવું પણ કીધું હતું બેટા ભૌતિક અધિશોષણ આપણે ભણતા હોઈએ બેટા, તો ભૌતિક અધિશોષણ માટે મેં વાત કરી હતી કે એના માટે વાન્ડરવાલ્સ બળ જવાબદાર હોય. કયું જવાબદાર હોય બેટા? વાન્ડરવાલ્સ બળ. એટલે એનો મતલબ એમાં વાન્ડરવાલ્સ બંધ બને બેટા. જ્યારે રાસાયણિક અધિશોષણ હોય તો એમાં રાસાયણિક બંધ બને. કયો બને બેટા? રાસાયણિક બંધ. અને રાસાયણિક બંધ કાં તો આયનીય હોય કાં તો સહસંયોજક હોય. કયો હોય? કાં તો બેટા આયનીય હોય કાં તો કયો હોય બેટા? સહસંયોજક હોય. ડન બેટા? આ આપણને ખબર હોવી જોઈએ. બીજું વાત કરીએ કે નીચા તાપમાને હંમેશા ભૌતિક અધિશોષણ થાય અને ઊંચા તાપમાને હંમેશા કયું અધિશોષણ થાય બેટા? રાસાયણિક અધિશોષણ થાય. શું આવશે બેટા? નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય અને ઊંચા તાપમાને હંમેશા બેટા રાસાયણિક અધિશોષણ થાય. હવે મારે ભણવું છે બેટા આગળ. આઈએમપી પ્રશ્ન છે અહીંયા આવું આપેલું છે. જો દેખો બેટા, ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ જણાવો. મળ્યું બેટા બધાને? ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ જણાવો. આઈએમપી પ્રશ્ન કરી નાખો બેટા, બરાબર? એ આઈએમપી ના કરો તો એના પછી હવે તફાવતમાં આઈએમપી કરશો તો બધા જવાબો ત્યાં મળી જશે. બંને પ્રશ્નો આઈએમપી તૈયાર થઈ જશે તફાવત. ચલો ડન માં દીકરાઓ. તો જો પહેલું જ એને કીધું ભાઈ આપણે એની લાક્ષણિકતાઓ ભણીએ તો પહેલું એને કીધું શબ્દ વાપર્યો વિશિષ્ટતાનો અભાવ. વિશિષ્ટતાનો અભાવનો મતલબ શું થઈ જાય? એને એવું કીધું કે કોઈ પણ ઘન પદાર્થ ઉપર કોઈ પણ વાયુનું અધિશોષણ થઈ શકે. એટલે એનો મતલબ કે બેટા એવું જરૂરી નથી કે તમારે વાયુ કયા પ્રકારનું હશે, એવું કોઈ જરૂરી નથી. અધિશોષણ થાય અને થાય, ભલે વધતા પ્રમાણમાં થાય કે ઓછા પ્રમાણમાં થાય. એટલે એનો મતલબ કે બેટા એ અધિશોષક અને અધિશોષિત બે વસ્તુ આવે બેટા. એમાં કદી પણ અધિશોષિતના સ્વભાવ ઉપર આધાર ના રાખે. યાદ રાખી, કોના ઉપર આધાર ન રાખે બેટા? અધિશોષિત ના સ્વભાવ પર આધાર રાખતું નથી. એટલે વાયુ કયા પ્રકારનો છે એ તમારા ભૌતિક અધિશોષણમાં એનો આધાર નથી. કોઈ પણ વાયુ હોય તમારું અધિશોષણ થાય અને થાય. એટલે એનો મતલબ વાયુના સ્વભાવ પર આધાર રાખતો. એટલે વાયુ એટલે આપણો અધિશોષિત. એટલે એનો મતલબ કે બેટા એના માટે સ્વભાવની કોઈ જરૂર નથી. એટલે નંબર 2 પહેલો આવડી જાય બેટા. પહેલો શું આવશે બેટા? બોલો. સ્વભાવનો આપે છે બેટા પહેલો કે વિશિષ્ટતાનો અભાવ. કોઈ વિશિષ્ટ હોવું એવું જરૂર નથી, બધા માટે છે. સાર્વત્રિક છે, સાર્વત્રિક વાયુઓ માટે છે. એટલે કોઈ વિશિષ્ટતા નથી એની. બીજો એને કીધું છે, જો હવે આઈએમપી શરૂ થાય છે, અધિશોષક ના સ્વભાવ. હા, જો તમારો જે પ્રમાણેનો અધિશોષક હશે બેટા એ પ્રમાણેનું અધિશોષણ થશે. યાદ રાખો, જે પ્રમાણેનો અધિશોષક હશે એ પ્રમાણેનું અધિશોષણ થશે. જો તમારો અધિશોષક સારો હશે, બરાબર, એટલે ઘન પદાર્થમાં આ કોના ઉપર આધાર રાખે ખબર બેટા? અધિશોષક થવું એ કોના ઉપર આધાર રાખે ખબર? કે તમારો જે ઘન પદાર્થ છે એના ઉપર જે છિદ્રો આવેલા છે એ છિદ્રોની સાઈઝ કેવી છે. જો છિદ્રોની સાઈઝ મોટી હશે તો નક્કી છે બેટા તમારું અધિશોષણ વધારે થશે. અને છિદ્રોની સાઈઝ નાની હશે તો એનો મતલબ અધિશોષણ કેવું થશે બેટા? ઓછું થશે. એટલે બે વસ્તુ ઉપર ડિપેન્ડેબલ કરે કે તમારી છિદ્રોની સાઈઝ એટલે તમારો અધિશોષકના સ્વભાવ પર આધાર રાખે. તમારો અધિશોષક ઉચ્ચ ક્વોલિટીનો હશે તો અધિશોષણ વધારે થશે. તમારો અધિશોષક નિમ્ન ક્વોલિટીનો હશે તો અધિશોષણ કેવું થશે એમાં દીકરાઓ? ઓછું થશે. ડર. એટલે તો પહેલામાં અધિશોષિતના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી, પહેલું યાદ રાખી દેવાનું. બીજામાં કોના ઉપર આધાર રાખે બેટા? અધિશોષકના સ્વભાવ ઉપર આધાર રાખે. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંડરલાઈન કરતો બેટા. નીચેથી ત્રીજી ચોથી લાઈનમાં તમને આપેલું છે કઈ, ત્યાં અંડરલાઈન કરો. આવું કઈ કીધેલું છે, દેખાય છે બેટા? 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ સલ્ફર ડાયોક્સાઇડને મિથેન કરતા વધુ અધિશોષિત કરી શકે છે, જે હજુ પણ 4.5 ml ડાયહાઇડ્રોજન કરતા વધારે છે. ડન બેટા? હવે જો એક શબ્દ સમજાવું છું, યાદ રાખો. આપણે 11th માં શબ્દ ભણ્યા હતા, કદાચ કોઈને શબ્દ યાદ હોય. યાદ છે કોઈને? પ્રવાહીકરણમાં દીકરા કેટલાને યાદ છે? બોલો. પ્રવાહીકરણ એટલે શું? કેટલાને યાદ છે પ્રવાહીકરણનો મતલબમાં દીકરા? કોને કહેવાય પ્રવાહીકરણ? ખોટું, એને કોઈ લેવા દેવા જ નહીં. બેટા પ્રવાહીકરણનો મુદ્દો આવતો તો જો યાદ કરાવો બેટા, તમારું ચેપ્ટર નંબર 5 11 નું
વાયુ અવસ્થા વાળું, એમાં આપણે બોઇલ અને બધા નિયમો ભણ્યા હતા અને નિયમોની વચ્ચે પ્રવાહીકરણ આવતું હતું, જો ખબર હોય તો મારા દીકરાઓ એની વાત છે. ક્રાંતિક તાપમાન વાળી બેટા, કયું બેટા? ક્રાંતિક તાપમાન. હા, તો ક્રાંતિક તાપમાને જેનું સૌથી વધારે પ્રવાહીકરણ થઈ શકતું હોય, એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કયા તાપમાને બેટા? ક્રાંતિક તાપમાને. કયા તાપમાને બેટા? ક્રાંતિક. એટલે ક્રાંતિક તાપમાને જે પદાર્થનું સરળતાથી પ્રવાહીકરણ થઈ શકતું હોય, યાદ રાખજો બેટા. શું યાદ રાખીશું? ક્રાંતિક તાપમાને જે પદાર્થનું સરળતાથી પ્રવાહીકરણ થઈ શકતું હોય તેનું અધિશોષણ સૌથી વધારે થાય. શું યાદ રાખીશું બેટા? ક્રાંતિક તાપમાને જે પદાર્થનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકતું હોય તેનું અધિશોષણ બેટા સરળતાથી થાય. યાદ રહેશે મારા દીકરાઓ કે નહીં રહે મારા દીકરાઓ? આ યાદ રાખવું પડે. જો પહેલો તો બેટા વિશિષ્ટતાનો અભાવ, એટલે એનો મતલબ એવો થશે કે તમારા અધિશોષિત કોઈ પણ હશે એનું અધિશોષણ થશે. બીજામાં અધિશોષકનો સ્વભાવ, તો એનો મતલબ એવો થાય તમારો અધિશોષકની સ્વભાવ, એટલે અધિશોષક કયા પ્રકારનો તમે યુઝ કરો છો એ પ્રમાણે એનું અધિશોષણ બદલાશે. તમે ઉચ્ચ ક્વોલિટીનો અધિશોષક વાપરશો તો અધિશોષણ વધારે થશે, નિમ્ન ક્વોલિટીનો વાપરશો તો અધિશોષણ કેવું થશે બેટા? ઓછું થશે. ડનમાં દીકરાઓ. અને એમાં ખાસ એક એક્ઝામ્પલ આપી રહ્યું, 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ. ભાઈ સક્રિયકૃત ચારકોલ એ ખરો કોલસો કહેવાય ને. અને સૌથી સારામાં સારા મિથેનનું અધિશોષણ કરી શકે. કોનું અધિશોષણ કરી શકે બેટા? સારામાં સારા મિથેનનું અધિશોષણ કરી શકે. બોલો, આવડી જાય કે ના આવડી જાય? બીજો મુદ્દો માં દીકરાઓ આવડી જાય. ચલો ત્રીજો મુદ્દો દેખો બેટા, પેજ ટર્ન કરો એટલે ત્રીજો મુદ્દો મળશે. પ્રતિવર્તીય સ્વભાવ. યાદ રાખીશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. શું યાદ રાખીશું બેટા? ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. આનો મતલબ શું થઈ જશે બેટા? બોલો. કે ભૌતિક અધિશોષણમાં જેમ અધિશોષક અને અધિશોષિત વચ્ચે પ્રક્રિયા થઈ અધિશોષણ થાય છે, એમ પાછું અપશોષણ પણ થશે. યાદ રાખજો. એટલે ભૌતિક અધિશોષણમાં બેટા આ વસ્તુ આપણે યાદ રાખીશું માં દીકરાઓ. શું વસ્તુ યાદ રાખીશું? બોલો. જો બેટા ચોપડીમાં નથી આપ્યું પણ આપણે યાદ રાખીશું તો બેટા આપણે અધિશોષક લઈ લઈએ. ધ્યાન આપો બેટા, અધિશોષક એના ઉપર કોનું થાય બેટા? અધિશોષિત જમા થાય, બરાબર. અને અધિશોષણ આ પહેલી ઘટના કહેવાય. આ ઘટનાને કઈ કહેવાય બેટા? અધિશોષણ થાય. તો એ રીતે તમારું પાછું આ પદાર્થ ઉપરથી એટલે તમારી અપશોષણ પણ થશે. અપશોષણમાં શું કીધું તો આપણે યાદ કરો બેટા, અધિશોષકની સપાટી પરથી અધિશોષિત શું થઈ શકે બેટા? મુક્ત પણ થઈ શકે. મેં એક્ઝામ્પલ આપ્યું હતું, કોઈને જો ખબર હોય તો સોડાનું આપ્યું હતું એક્ઝામ્પલ. કે સોડાને પડી રાખો તો શું થશે એમાં દીકરાઓ? ધીમે ધીમે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થશે બેટા? ઉડી જશે. કાર્બન ડાયોક્સાઇડ ધીમે ધીમે શું થશે બેટા? ઉડી જશે. તો એને કહેવાય અપશોષણ કહેવાય. શું કહેવાય બેટા? અપશોષણ. એટલે યાદ રાખવાનું, ભૌતિક અધિશોષણમાં અધિશોષણ પણ થાય અને અપશોષણ પણ થાય. ડન. એટલે જમા પણ થઈ શકે અને જમા થયેલો ત્યાંથી મુક્ત પણ થઈ શકે બેટા. ડન. યાદ રહેશે. તો આવી પ્રક્રિયાને કઈ કહેવાય બેટા? પ્રતિવર્તી કહેવાય. કઈ કહેવાય બેટા? પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. એટલે જમા થાય, જમા થયેલો જઈ પણ શકે. હે ને? ડન બેટા. એટલે 2 વે પ્રોસેસ ચાલુ હોય. તમે જે રસ્તેથી ગયા છો એ રસ્તેથી તમે પાછા પણ આવી શકો બેટા. ખબર પડી કે ના પડી માં દીકરાઓ? યાદ રહેશે? યાદ રહેશે બેટા? યસ યા નો? મહિમા, આ તો મહિમા ઘરેથી નથી ભણતી, બીજે ક્યાંક બહારથી શીખશું બેટા? હા, મેં કીધું કદાચ બહાર ફરવા ગઈ છે મારી દીકરી. ચાલો ડન. બોલો, આવડી જાય માં દીકરાઓ? તો એ પ્રતિવર્તી છે. ચલો એના પર ચોથો મુદ્દો દેખો બેટા. ચોથો મુદ્દો આવડી જાય બધાને. અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. આ તો કહેવાનું જ ના હોય કે જેનું ક્ષેત્રફળ વધારે એનું અધિશોષણ વધારે, જેનું ક્ષેત્રફળ ઓછું એનું અધિશોષણ ઓછું. આ તો યાદ રહી જાય બેટા, રહી જાય ને. કારણ કે જેટલો પદાર્થ મોટો હશે એટલું વધારે અધિશોષણ કરશે. પદાર્થ નાનો હશે તો અધિશોષણ કેવું થશે બેટા? ઓછું થશે. ડન. ચલો એના પછી પણ આવી જાય બેટા અધિશોષણની એન્થાલ્પી. તો યાદ રાખજો બેટા, ભૌતિક અધિશોષણ માટે એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ નીચા હોય છે. શું યાદ રાખજો બેટા? ભૌતિક અધિશોષણ માટે એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ નીચા હોય છે. અંડરલાઈન કરવી હોય તો મૂલ્ય આપ્યું છે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. મળી બેટા?
મળ્યું બ્રેકેટમાં કરીને આપ્યું છે બેટા 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. તો ચલો હવે આખો પ્રશ્ન બોલી જવાડોમાં દીકરાઓ. પહેલા પોઈન્ટ્સ યાદ કરી નાખો. ચલો, ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાના મુદ્દાઓ કયા કયા બેટા? પહેલો, વિશિષ્ટતાનો અભાવ. શું આવશે બેટા? વિશિષ્ટતાનો. બધાએ બોલવાનું છે મારી સાથે. શું આવશે બેટા? વિશિષ્ટતાનો અભાવ. નંબર 2 કયો આવશે માં દીકરાઓ? અધિશોષકનો સ્વભાવ. ત્રીજો આવશે બેટા પ્રતિવર્તી પ્રક્રિયા. ચોથો આવશે બેટા સપાટીનું ક્ષેત્રફળ. અને પાંચમો આવશે એન્થાલ્પી. કયો આવશે બેટા? એન્થાલ્પી. બોલો, આવડી જાય કે ના આવડી જાય? અને પાંચેના મુદ્દા તૈયાર કરી નાખો. હવે આપણે બિલકુલ આનું ઓપોઝ કરવું છે, એટલે તમારું થઈ જશે બેટા રાસાયણિક અધિશોષણ. કયું થશે બેટા? રાસાયણિક. તો એના પછી જો પ્રશ્ન છે બેટા રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ જણાવો. તો જો બેટા હવે રાસાયણિક અધિશોષણમાં મહિમા આપણે વાત કરી હતી, યાદ કરો માં દીકરાઓ, કે રાસાયણિક અધિશોષણમાં બંધ બનવાની વાત આવે. આ બંધ હવે કોઈ પણ જગ્યાએ બંધાઈ જાય બેટા? તમારો આયનીય બંધ અથવા સહસંયોજક બધા અંગા શક્ય ખરો બેટા? શક્ય જ નથી. તો એના માટે પેલો અહીંયા વિશિષ્ટતા હોવી જરૂરી છે. વિશિષ્ટતા એનો મતલબ કે તમારો અધિશોષક યોગ્ય અધિશોષિત સાથે જ પ્રક્રિયા કરે, ન કઈ પ્રક્રિયા થાય નહીં. કારણ કે આપણે બધામાં આયનીય બંધ અને સહસંયોજક બંધ બધામાં ભણતા હતા માં દીકરાઓ. બોલો, શક્ય જ નથી. કારણ કેટલાક આયનીય બંધ બનાવે તો કેટલાક કયો બંધ બનાવે માં દીકરાઓ? બોલો, સહસંયોજક બંધ બનાવે કે ના બને? એટલે એનો મતલબ એની યોગ્ય ક્વોલિટી હોવી જોઈએ. શું હોવી જોઈએ બેટા? યોગ્ય ક્વોલિટી હોવી જોઈએ. હા ને, જ્યાં ત્યાં પ્રક્રિયા ના કરે, આપણા જેવું નહીં. હા ને, જ્યાં ત્યાં પ્રક્રિયાઓ કરી નાખીએ. શું કેવું? એના માટે એની યોગ્ય થિયરી હોય કે ભાઈ મારે ધીસ પર્સન આવું હોવું જોઈએ, હે ને, તો જ પ્રક્રિયા થાય, નહીં તો પ્રક્રિયા ના થાય. હા ને, અહીંયા કેટલાક લોકો એવા હોય કે જે આવે ચાલે સાહેબ. હા ને, ડન ભાઈ. કેટલા લોકોના કેમેરા બધાના બંધ છે ઓલમોસ્ટ. જો પ્રેક્ષા બંધ છે, દર્શન બંધ છે, રિયા તો બરાબર છે, પછી પ્રથમ બંધ હતો, ધ્રુવી, ઓમ દરજી બંધ બહુ કરી નાખે કેમેરા. એવું છે, હવાના પરમાં કેમેરો ચાલુ ના રાખે એને પાપ લાગે બેટા. હા, આજે બીજું નોરતું પણ છે. આજે સેકન્ડ નવરાત્રી. આમ તો મને યાદ છે, હું જયારે ટ્યુશન લેતો ત્યારે આમાંથી કેટલા લોકો એવા હતા કે મારું છેલ્લું ટ્યુશન હોય ને તો સાહેબ થોડા વહેલા જવા દો, સાહેબ થોડા વહેલા જવા દો, નવરાત્રી છે, આમાં તૈયાર થવાનું છે. હવે કોને કહે છે? હવે કોને કહે છે? એવું દર વખત કરતા, મને યાદ છે. સાહેબ નવરાત્રી વહેલા જા દો, સાહેબ વહેલા જા દો, આમાં અહીંયા જવાનું છે, અહીંના પાસ લીધેલા છે. અને પાછી અને બધી ટુકડી એવી હતી કે મારી બેટી ક્યાંક ના ક્યાંક ફરવા જતી હતી, મને યાદ છે. હવે જો આ વખત જો તો ખરા ભાઈ. જો હવે દર શનિવારનું ટ્યુશન છે ને એ તમારું રવિવારે લેવાશે. યાદ રાખવાનું, શનિવારની જગ્યાએ રવિવારે સવારે 9:30 ફિક્સ ટાઈમ છે આપણો, બરાબર? શનિવારની જગ્યાએ કયા વારે લઈશ હું બેટા? રવિવારે લઈશ. ઓકે, ચલો બેટા, આવડી જાય. તો ચલો, અહીંયા પહેલો ખબર પડી ગયો. એટલે વિશિષ્ટતાનો અભાવ ના આવે, અહીંયા વિશિષ્ટતા જોવા મળે. કેમ જોવા મળે? કે દરેક જોડે દરેક બંધ કરશે ને. એટલે જો પહેલો મુદ્દો દેખાડોમાં દીકરાઓ જો આપેલો છે બેટા, ઊંચી વિશિષ્ટતા શબ્દ વાપર્યો છે. દેખો બેટા, વાપર્યો છે એને ઊંચી વિશિષ્ટતા. એટલે યોગ્ય પ્રકારની વિશિષ્ટતા હોવી જ જોઈએ, તો જ એ પ્રક્રિયા કરશે, નહીં તો પ્રક્રિયા કરશે નહીં. ચલો બીજો દેખાડો. બીજો અપ્રતિવર્તતા. એટલે એનો મતલબ રાસાયણિક અધિશોષણ કેવું છે બેટા? અપ્રતિવર્તી છે. અપ્રતિવર્તી એનો મતલબ એક વખત બંધ બને પાછો એ બંધ તોડી પાછા તમને પ્રક્રિયકો પ્રાપ્ત થશે નહીં. એટલે અધિશોષણ થશે પણ શું નહીં થાય બેટા? અપશોષણ થશે નહીં. શું યાદ રાખવાનું? રાસાયણિક અધિશોષણમાં અધિશોષણ થાય પણ શું ના થાય બેટા? અપશોષણ થાય નહીં. ત્રીજો મુદ્દો તો એમના એમ અહીંયા પણ એટલું જ સાચું છે, સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલું અધિશોષણ વધારે, અને જેટલું સપાટીનું ક્ષેત્રફળ ઓછું એટલું અધિશોષણ ઓછું. એ તો રાસાયણિક માટે પણ એટલું જ સાચું છે એમાં દીકરાઓ. છેલ્લો મુદ્દો જો બદલાય છે બેટા, છેલ્લો મુદ્દો એન્થાલ્પી. દેખો, એન્થાલ્પી અંડરલાઈન કરો બેટા. 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ હોય. દેખાય? એટલે એનો મતલબ આની એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય છે બેટા? ઊંચા હોય છે. એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય છે? ઊંચા. તો ચલો હવે બેટા આપણે આઈએમપી પ્રશ્ન જો આ બંનેને ભેગું ભણવું હોય તો નીચેનો પ્રશ્ન ભણી દેવાનો, તફાવત. એટલે ચલો બધું આવી જાય કે ના આવી જાય માં દીકરાઓ? આવી જાય. ચલો એક વખત તફાવત શાંતિથી રીડી લો ભાઈ, તફાવત રીડી લો, આમાં કશું કરવાનું નથી. ફટાફટ એના એ બધા મુદ્દાઓ આપણે ચર્ચામાં લઈ લીધેલા છે, બધા જ મુદ્દા.
ભાઈ આજે કેટલાક લોકો જોઈન થયા નથી, હા ને, કેટલા લોકો છે જો, ફક્ત 18 ને 20 જણા છે, 5 જણા ગુલ્લી ઉલાડી છે. વંચાઈ ગયું માં દીકરાઓ? ચલો હવે પેજ નંબર નીકાળો બધા જ. 124 રિટર્ન જવાનું છે. 124 એમાં આપ્યું છે અધિશોષણ. એમાં એક મુદ્દો છે અધિશોષણ ક્રિયામાં. દેખાય છે મુદ્દો એવો બેટા? ત્યાં લખી દો, પ્રશ્ન હું લખાવ એવો લખી દો બેટા. અધિશોષણના ઉપયોગો જણાવો. અધિશોષણ ક્રિયામાં લખ્યું છે ને ત્યાં લખો બેટા, અધિશોષણના ઉપયોગો જણાવો. અધિશોષણના ઉપયોગો જણાવો. મળ્યું બધાને માં દીકરાઓ અધિશોષણના ઉપયોગો? જો બેટા હવે પરીક્ષામાં જો 2 ગુણમાં પૂછાય તો આ 4 મુદ્દા લખવાના છે. બહુ સરળતાથી તમને શીખવાડી દો, બધાને આવડી જાય એવું છે. અધિશોષણના ઉપયોગો ક્યાં થાય? જો બેટા કદાચ તમે તમારા ઘરમાં, પહેલા આપણે ઘરની વાત કરી દો બેટા, તમારા ઘરમાં જેટલા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ હશે તે બધા જ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, એટલે ટીવી હોય, ફ્રીજ હોય, કાં તો અત્યારે એલસીડી એલઈડી જે આપણે યુઝ કરીએ છીએ બધા, એ બધામાં તમારી જે સર્કિટ વાળો ભાગ હોય, સર્કિટ એટલે ખબર પડે ને, ડાયોડ ને એ વાળો ભાગ બેટા, એના ઉપર સિલિકા જેલ લગાવેલું હોય. શું લગાવેલું હોય બેટા? સિલિકા જેલ લગાવેલું. હવે આપણને સાહેબ આ સિલિકા જેલ કેમ હોય? હવે થાય પ્રશ્ન બેટા કે ના થાય? તો સિલિકા જેલનું કાર્ય છે બેટા હવામાંના ભેજનું એ શોષણ કરી નાખે. શું કરે બેટા? ભેજનું શોષણ. કારણ કે આપણને ખબર બેટા આપણા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે બગડે? તો એને ભેજ લાગે તો બગડે. તો આ સિલિકા જેલ શું કરશે કે જેવું ભેજવાળું વાતાવરણ થશે એટલે તમારી સર્કિટ ઉપર કોઈ પણ કારણોસર ભેજ આવે તો એ ભેજનું શું કરી નાખે બેટા? શોષણ કરી દે. એટલે સર્કિટને એનાથી શું કરે બેટા? બચાવે. નહીં તો આપણને ખબર ભેજવાળા વાતાવરણમાં શોર્ટ સર્કિટ થાય. બરાબર બેટા? શું થયું મને નહીં ખબર. ડન. તો યાદ રાખીશું માં દીકરાઓ, સિલિકા જેલનું કાર્ય શું માં દીકરાઓ? તો વાતાવરણમાં રહેલા ભેજનું શું કરવાનું માં દીકરાઓ? શોષણ કરવાનું. શું કરવાનું બેટા? શોષણ. એટલે આપણા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ બધા બચાવી શકે, બધા જ બચાવી શકે. હવે તમે કદાચ સાંભળેલું છે વોટરપ્રૂફ ઘડિયાળ, વોટરપ્રૂફ મોબાઈલ, સાંભળેલું છે બેટા? તો કઈ ના, તો હવે આપણને ખબર પડી ગઈ શું હોય. તો એમાં એટલી બધી સિલિકા જેલ ભરી દીધી હોય કે એને પાણીની અસર જ ના થવા દે. હે ને, તમારું આખું કવર એને શાનું બનાવી દીધું હોય? અંદરથી બેટા સિલિકા જેલનું બનાવી દીધું હોય. અને એની અંદર આપણા બધા જ ઇલેક્ટ્રિક પાર્ટ હોય બેટા. એટલે એનો મતલબ એને સિલિકા જેલનું ભેદન કરવું એ બહુ મુશ્કેલ પડી જાય એના માટે, પાણીને. એટલે આપણે એને વોટરપ્રૂફ કહીએ છીએ. શું કહીએ બેટા? વોટરપ્રૂફ કહીએ છીએ ને બેટા. તો બીજું કઈ ના હોય, સિલિકા જેલ હોય. બોલો, ખબર પડી? એટલે પહેલું એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ, ખાંડ ખાવ છો? લે, ખાંડ ખાધી છે કદી? કેટલા લોકોએ ખાંડ ખાધી છે? હા, કેટલા લોકોએ ખાંડ ખાધી છે? લે, હા, કોઈને નહીં. એટલે ધ્રુવી વાળાએ કીધું સાહેબ મેં ખાંડ ખાધી છે. એટલે ખાંડ કેવા રંગની હોય? ઓકે, ખાંડનો રંગ સફેદ હોય. રિયલમાં ખાંડ કદી પણ સફેદ ના હોય, પણ આપણા ઘરે જે આવે ને એ સફેદ રંગની આવે માં દીકરાઓ. ડર. પણ રિયલમાં કદી પણ ખાંડ સફેદ હોતી નથી.
તો આપણને થાય સાહેબ આપણે જે સફેદ ખાંડ દેખીએ છીએ ક્યાંથી આવે, તો બેટા યાદ કારણ બેટા ખાંડ શામાંથી બને કોણ કહેશે? કેટલાને ખબર ખાંડ શામાંથી બને? અને ગોળમાંથી બને હે ને બેટા? શેરડીમાંથી બને ને તો બરાબર. અને ગોળ શામાંથી બને? શેરડીના કૂચામાંથી. ઓકે, હે કાગળના ડૂચા જેવું મારું સૂકું જીવન કા નહીં, મસ્ત મળ્યું માનવ જીવન, મસ્તીથી જીવતો જા. હા આપણું જીવન જ એવો છે ને. હવારે કેટલા દેખ્યા છે ને મેં, પેલા કાગળનો ડૂચો ફેંકીને મૂકી દીધો ને એવા લાગે છે હવારે. એટલે હવારે તો કેટલી સ્ફૂર્તિ હોય માણસમાં, સ્ફૂર્તિ હોય માણસમાં સવારે તો અર્લી મોર્નિંગ. આ તો તમે દેખ્યા હોય તો મોઢું નાયા બાયા વગર સીધા ઉઠ્યા હોય, બેસી ગયા હોય, પછી કેવા લાગતી. ચલો બેટા, તો અહીંયા ધ્યાન આપો. કદી આપણે પ્રશ્ન દેશી ગોળ કોઈએ જોયું છે? દેશી ગોળ ખાવશો? લે આમ તો દેશી ગોળ જ ખાવો જોઈએ. કેટલા લોકો ખાય દેશી ગોળ? હા ઓકે, બ્રાઉન. એ ઓરિજિનલ ગોળનો રંગ છે, એ ઓરિજિનલ ગોળનો રંગ છે. પણ આપણે બધાને ખબર કે આ તો દેશી ગોળ હવે લોકો ખાવા લાગ્યા. પહેલા આપણે પેલો વ્હાઈટ ગોળ ખાતા, વ્હાઈટ એટલે પીળાશ પડતો ગોળ ખાતા હતા, ખબર છે ને બેટા બધાને? તો આપણને સાહેબ આ ગોળ ક્યાંથી આવ્યો, આવો કલર આવ્યો ક્યાંથી? હા, હવે ખાંડ પણ પીળી હોય બેટા, તો ખાંડ સફેદ બની ક્યાંથી? તો એના માટે વપરાય છે બેટા સક્રિયકૃત ચારકોલ વપરાય છે. યાદ રાખો, શું વપરાય બેટા? સક્રિયકૃત ચારકોલ વપરાય. હા, આપણી જે આ ખાંડ છે બેટા, આ ખાંડને સક્રિયકૃત ચારકોલના સ્તરમાંથી પસાર કરવામાં આવે. શામાંથી પસાર કરવામાં આવે બેટા? સક્રિયકૃત ચારકોલના સ્તરમાંથી પસાર. હવે આ સક્રિયકૃત ચારકોલ શું કરશે? તો એમાં રહેલો જે પીળાશ રંગ છે એને શોષી લે. શું શોષી લે બેટા? પીળાશ પડતા રંગને શું કરે બેટા? શોષી લે અને આપણી ખાંડ સફેદ બનાવે. બાકી રિયલમાં તમારી ખાંડ છે એ પીળા રંગની જ હોય બેટા, પીળા રંગની જ ખાંડ હોય. બરાબર બરાબર. તો યાદ રાખીશું. રહેશેમાં દીકરાઓ યાદ. તો બીજો ખાંડનો સફેદ રંગ એ કોને આભારી છે બેટા? હા, કોને આભારી છે? સક્રિયકૃત ચારકોલના સ્તરમાંથી આપણી ખાંડને શું કરવામાં આવે બેટા? પસાર કરવામાં આવે. શું કરવામાં આવે બેટા? પસાર કરવામાં આવે. ડન. ઓકે, પછી આમાંથી કેટલાક લોકો બાયોલોજી વાળા છે તો 11માં પ્રેક્ટિકલ કર્યા છે, ભલે 12માં એકે પ્રેક્ટિકલ નથી કર્યો, પણ 11માં તો પ્રેક્ટિકલ કર્યા. મિથિલિન બ્લુ ના બધા દેખ્યા છે સૂચકો? મિથિલિન બ્લુ નામ સાંભળ્યું છે? ઓકે, કેટલા સૂચકો જોયા છે મને કહો. સૂચકોના એક બે નામ આપો મિથિલિન બ્લુ સિવાય. ફિનોલ્ફથેલિન, મિથાઇલ ઓરેન્જ, બરાબર ને? આ તો બધા સૂચકો છે બેટા. ડન. ઓકે, આનું કાર્ય શું? આ સૂચકોનું કાર્ય શું? સૂચક શું કરે? હા, સપોઝ તમે વનસ્પતિ કોષમાં દેખ્યો હોય તો તમે કોઈનો છેદ લેતા હતા, બાયોલોજી વાળાને સમજાવો. હવે છેદને મારે અભિરંજિત કરવો પડે, મને દેખાવા માટે એને ઉપસાવવો પડે. તો આ સૂચકો શું કરે? તો એની જે પ્રિન્ટ છે એને ઉપસાવવાનું કાર્ય કરે અને એને આપણે માઇક્રોસ્કોપને સરળતાથી જોઈ શકીએ. નહીં તો એ ભાગને આપણે જોઈ ના શકીએ બેટા. હા ને? એના પ્રક્રિયા તંત્રને ઉપસાવે બેટા. એનું જે પ્રક્રિયા તંત્ર છે એને ઉપસાવે. સૂચકનું કાર્ય જ આ છે બેટા. હવે તમે એસિડ અને બેઝ ભેગા કરો બેટા તો તમને કદી ખબર જ ના પડે ક્યારે તટસ્થીકરણ થઈ ગઈ. પણ સૂચક એડ કરો એટલે રંગ પરિવર્તનને કારણે મને ખબર પડે કે અહીંયા તટસ્થીકરણ મારું ઓવર થઈ ગયું, મારા દીકરા પૂરું થઈ ગયું. એ રંગ એના માટે જવાબદાર છે. અને મારા દીકરાઓ ડન. ખબર પડે કે ના પડે? તો અહીંયા પણ એવું કીધું છે બેટા કે આપણે કોઈ દ્રાવણ છે કાં તો આપણે ઘરમાં પણ પ્રયોગ કરી શકીએ કે બેટા પાણીમાં આપણે કોઈ પણ આ સૂચકનું એક ડ્રોપ્સ એડ કરો, શું થઈ જાય? હા, અધિશોષણ થઈ જાય એની સપાટી ઉપર. હા, અધિશોષણ થાય. કદી પણ એડ કરજો, ધીમે ધીમે શું કરશે એના ઉપર પહેલી સપાટી પર થશે, પણ ધીમે ધીમે જો એની માત્રા વધારે હશે તો અંદર જશે, નહીં હોય તો એની સપાટી પર એમના એમ પડી રહેશે બેટા. હા ને? પ્રયોગ કરજો કદી પણ. હા, કોઈ જગ્યાએ લેબમાં જાય, કેટલા લોકો ચોરી નામે લાવે જ છે, તો ચોરીને લાવવાનો ચાન્સ મળે તો મિથાઇલ ઓરેન્જ ને બધું ચોરીને લાવજો. હા, તો ઘરે આ કેટલા લોકો લાવે છે એટલે આપણે કીધું લાઈન કપ ટેસ્ટ કરી શકાય. હા ને? શું કેવું મારા દીકરા? સાચી વાત નું જોશીમાં દીકરા? કેટલા લોકો ચોરી લાવે છે ને બેટા? હા, એમના માટે છે. ડન. તો આપણે યાદ રાખીશું મારા દીકરા. તો જો હવે જો એને ઉપયોગો આપ્યા છે
પહેલું તો ચારકોલ વાળું મેં ભણાવી દીધું એટલે મેં ફરી ચર્ચા નથી કરતો. તો તમારા ઉપયોગો દેખો. બીજું આપ્યું છે મિથિલિન બ્લુનું આપ્યું છે. ત્રીજું આપ્યું છે પ્રાણીજ કોલસા વાળું જે મેં ખાંડનું સમજાયું. અને ચોથું આપ્યું છે તમારું જેલ વાળું. દેખી લો, આપેલા છે મેં કીધા બધા એક્ઝામ્પલ મળી ગયા તમને બેટા એમાં. અને મળી ગયા હોય એ એક વખત નજર મારી જાય તો પાછા આવી જાઓ આઈએમપી પ્રશ્ન ઉપર 127 ઉપર આવી જાઓ. 127 આઈએમપી પ્રશ્નની ચર્ચા કરી દો બેટા. બરાબર. જો નામ છે બેટા અધિશોષણ સમતાપી વક્ર સમજાવો, અથવા એનું બીજું નામ છે બેટા ફુંડલીચ અધિશોષણ સમજાવો. મળ્યું બધાને બેટા અધિશોષણ સમતાપી વક્ર મળ્યું બેટા બધાને. આઈએમપી કરતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં હશે અને હશે જ. ડન. હા, કારણ કે બેટા અમુક પ્રશ્નો નીકાળી દીધા છે એટલે આને પૂછવાનું પ્રમાણ કહેવાય વધી જાય છે મેં દીકરા. જો બેટા હવે ફુંડલી છે કોના માટે આપ્યું પહેલા યાદ રાખો. હવે ફુંડલી છે શું શોધ્યું બેટા? જો બધા ધ્યાન આપો, અહીંયા દેખવા જેવું છે, સમજવા જેવું છે, મજા આવશે. તો ફુંડલી છે એવું કીધું આપણે કોઈ પણ ઘન પદાર્થ લઈએ એના ઉપર વાયુનું અધિશોષણ થાય. તો એને કીધું મારે જથ્થો ગણવો હોય તો કોના આધારે ગણી શકાય? તો એ બેટા ફુંડલીચના સમતાપી વક્ર ઉપરથી ગણી શકાય. કોના ઉપરથી ગણી શકાય બેટા? ફુંડલીચના સમતાપી વક્ર ઉપરથી. તો એને દબાણ સાથે યાદ રાખો બેટા. કોના સાથેનો આલેખ આપ્યો છે સમજો બેટા. પ્રતિગ્રામે અધિશોષક થતા પદાર્થ અને દબાણનો સંબંધ એને સમજાયો છે. તો પ્રતિગ્રામે એટલે એનો મતલબ તમે કોઈ પણ પદાર્થ લઈ લો એના પ્રતિગ્રામે એનું કેટલું અધિશોષણ થશે અને એનો દબાણ વર્સિસ એને આલેખ સમજાયો છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, કોણ મને જવાબ આપશે? હું દબાણ વધારું બેટા તો અધિશોષણ વધે કે ઘટે? બેટા જો પહેલું જો અંડરલાઈન કરી દો, બધા અંડરલાઈન કરી દો બેટા. આ વાક્ય કમ્પલસરી તમારે પહેલું લખવું પડે. જો આવું લખેલું છે બેટા, અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિતરણ દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે, જેને અધિશોષણ સમતાપી વક્ર કહે છે. મળી ગયું બેટા? મળી ગયું. પહેલું વાક્ય કમ્પલસરી લખવું પડે. બધા શિક્ષકો પહેલા આ વાક્ય જોઈએ, કારણ બેટા કોના વડે વાત ચાલે છે એટલે એને સ્પષ્ટ કીધું છે. જો સ્પષ્ટ કીધું છે બેટા અચળ તાપમાન કેવું રાખવું પડે બેટા? અચળ. અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ એટલે જમા થવું. એ કોના ફેરફાર ઉપર આધાર રાખે? તો દબાણના ફેરફાર પર આધાર રાખે છે. આપણે દબાણ વધારીએ તો અધિશોષણ વધે, દબાણ ઘટાડીએ તો અધિશોષણ બેટા ઘટે. બેસ્ટ એક્ઝામ્પલ આપું છું. સોડા પીવા જાઓ તમે શું કરો બેટા? જેટલું પ્રેશર વધારે હશે એટલો કાર્બન ડાયોક્સાઇડ વધારે ડિઝોલ્વ થશે. પણ એ તો પ્રવાહીનું એક્ઝામ્પલ છે. અહીંયા ઘન માટે પણ એટલું સાચું. તમે દબાણ જેટલું વધારે આપશો તો જેટલા સપાટી ઉપર અધિશોષિત નહીં થયેલા પદાર્થો પણ એ અધિશોષકની સપાટી ઉપર શું થશે બેટા? જમા થશે. શું થશે બેટા? જમા થશે. ડન બેટા? યાદ રહેશે. પછી બીજું વાક્ય આવશે ઈસવીસન 1909 યાદ રાખો. ઈસવીસન 1909 ફુંડલી છે. નામ યાદ રાખજો. નામ છે ફુંડલીચ. શું નામ છે બેટા? ઈસવીસન 1909. આ તો સારું છે એક શબ્દ કાઢી નાખ્યો, નકર બે આવતા હતા જૂના સિલેબસમાં, ફુંડલીચ અને લેંગમૂર. કયા બે હતા? ફુંડલીચ અને લેંગમૂર. એમાં લેંગમૂર જતો રહ્યો, ફુંડલીચ રહી ગયો બાપડો. બરાબર? તો યાદ રાખીશું બેટા. તો અહીંયા રાખો ઈસવીસન 1909 ફુંડલી છે. આનો સૌ પ્રથમ અભ્યાસ કર્યો હોવાથી તેને ફુંડલીચ સમતાપી વક્ર પણ કહે છે. યાદ રાખો બીજું વાક્ય કે ઈસવીસન 1909 ફુંડલીચે સૌ પ્રથમ આનો અભ્યાસ કર્યો હોવાથી તેને ફુંડલીચ સમતાપી વક્ર પણ કહે છે, જેનું સમીકરણ નીચે મુજબ છે. જેનું સમીકરણ નીચે મુજબ છે. જો હવે સમજાવું છું બેટા સમીકરણ. તો એને લખ્યું છે બેટા x/m બરાબર kp એની 1/n ઘાત. દેખાય છે બેટા? જો n નું મૂલ્ય એને ફિક્સ કીધું છે. દેખો બેટા n ની કિંમત કમ્પલસરી એને કીધું છે n ગ્રેટર ધેન 1 હોવું જોઈએ. શું હોવું જોઈએ બેટા? n ગ્રેટર ધેન 1 હોવું જોઈએ. જો હવે દરેકનો મતલબ સમજાવો. દીપા બધા અહીંયા ધ્યાન આપજો બેટા કે જ્યાં x એ શું છે બેટા? x સમજજો બેટા. x ને સમજવાનું છે કે x એ પ્રતિ ગ્રામે
અધિશોષિત થતા વાયુનો જથ્થો છે. શું છે બેટા? પ્રતિ ગ્રામે અધિશોષિત થતા વાયુનો જથ્થો છે. ડન બેટા? કે આપણો વાયુ કેટલો અધિશોષિત થાય છે પ્રતિ ગ્રામે. શું છે બેટા? પ્રતિ ગ્રામે. એમ એ શું છે? તો અધિશોષકનું દળ છે. કોનું બેટા? અધિશોષકનું દળ છે. કે અને એન બે અચળાંક છે અને પી એ આપણને ખબર છે બેટા દબાણ છે. શું છે બેટા? દબાણ છે. બોલો, ખબર પડી ગઈ બધાને? પહેલા આને સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. એક્સ એ શું છે? પ્રતિ ગ્રામે અધિશોષિત થતા વાયુનો જથ્થો. શું યાદ રાખીશું? પ્રતિ ગ્રામે અધિશોષિત થતા વાયુનો શું છે બેટા? જથ્થો છે. એમ એ શું છે? અધિશોષકનું વજન. અધિશોષક એટલે ઘન પદાર્થનું વજન. આપણે ઘન પદાર્થ ઉપર વાયુ લેવાના બેટા, એટલે ઘન પદાર્થના વજનને એમ લીધું. અધિશોષિત થતા વાયુનો જથ્થો એક્સ લીધો. પી અને કે એન અને કે એ અચળાંક છે અને પી એ શું છે બેટા? દબાણ છે. શું છે? દબાણ. તો સમીકરણ લખી દો. દરેકનું મેં અર્થઘટન આપ્યું. પછી એનો એક આલેખ દોરવાનો છે તમારે. કયો આલેખ? જો બેટા, તમારે એક આવો આલેખ દોરવાનો છે. બે આલેખોને સમજવાના છે. એક આવશે એક્સ અપોન એમ વર્સિસ પી નો આલેખ. કારણ બેટા આપણે ભણીને આવ્યા કે એક્સ અપોન એમ આ કે અને એન તો અચળ છે બેટા, એટલે અચળને કાઢી દઈએ તો કોના વર્સિસ કોનો આલેખ થાય? એક્સ અપોન એમ વર્સિસ પી નો આલેખ થાય. જો પી નો આલેખ દોરવામાં આવે તો હવે સમજજો બેટા. ચલો, મને જવાબ આપો. તમારામાંથી મને જવાબ મળવો જોઈએ બેટા. ઘન પદાર્થ ઉપર આપણે વાયુને અધિશોષિત કરીએ છીએ તો તાપમાન વધારવામાં આવે એમ અધિશોષણ ઘટે કે વધે? ઘટે. વેરી નાઇસ. એટલે જેમ જેમ તાપમાન વધારે હશે એમ અધિશોષણ ઓછું હશે. તાપમાન ઓછું હશે તો અધિશોષણ કેવું હશે બેટા? વધારે હશે. તો તમારે અહીંયા ચોપડીમાં દોરી એવું જરૂરી નથી. તમારે આવા 3-4 આલેખ બતાવી દેવાના દીકરા. આવા તમારે જેટલા બતાવો એટલા બતાવવાના. યોર ચોઇસ. ભાઈ ફરીથી કહું છું, આ તમારે જેટલા બતાવવા એટલા બતાવવાના. પણ યાદ રાખવાનું તો અહીંયા અધિશોષણની માત્રા ઓછી કહેવાય. આ અધિશોષણની માત્રા કેવી કહેવાય બેટા? વધારે કહેવાય. તો એનો મતલબ કે આપણે તાપમાન કેવું રાખવું પડે? હું સપોઝ આવ્યું 250 કેલ્વિન રાખું તો આ મારું 200 કેલ્વિન થઈ જાય, આ 150 કેલ્વિન થઈ જાય અને આ 100 કેલ્વિન. સમજવા માટે માં દીકરા થાય કે ન થાય માં દીકરાઓ? કારણ કે આપણે ભણી ગયા તાપમાન જ્યાં ઓછું હશે ત્યાં અધિશોષણ કેવું હશે માં દીકરાઓ? વધારે હશે. અને જ્યાં તાપમાન વધારે હશે ત્યાં અધિશોષણ કેવું હશે બેટા? ઓછું હશે. તો એક આલેખ હારે દોરવાનો બધાને. બોલો, આવડી જાય કે ના આવડી જાય? જો, પહેલું વાક્ય મેં જે અંડરલાઈન કરાવી એ કમ્પલસરી હોવું જોઈએ. બીજું મેં કીધું કે ઈસવીસન 1909 ફૂંડલી છે સૌ પ્રથમ અભ્યાસ કર્યો હોવાથી તેને ફૂંડલી સમતાપી વક્ર કહે છે, જેનું સમીકરણ નીચે મુજબ છે. સમીકરણ લખવાનું છે. સમીકરણમાં દરેક પદનો અર્થ સમજાવવાનો છે. પદનો અર્થ સમજાયા પછી તમારે આ આલેખ દોરવાનો છે બેટા. એના પછી શું કરવાનું છે? ધ્યાન આપો માં દીકરા. હવે બધાનું ધ્યાન અહીંયા. ચલો બેટા, હું આને લોગ લઈ લઉં. આપણું જે સમીકરણ છે એનો આપણે લોગ લઈ લઈએ માં દીકરા. સમજજો. એટલે મારું સમીકરણ છે x અપોન m બરાબર k p રેઝ ટુ 1/n. ચલો, બંને બાજુ ધ્યાન આપીશું બેટા. બંને બાજુ લોગ લેતા તો શું થઈ જાય? આવું થઈ જાય. log x અપોન m બરાબર log k વત્તા 1/n log p. થાય કે ન થાય બેટા? થાય. આ તો આવડે ને બધાને? ખબર પડે છે બેટા? બધાને ખબર પડે છે આમાં બેટા કે જો x અપોન m ના m. હવે આપણે ભણીને આવે જો ગુણાકાર હોય તો લોગમાં શું થાય બેટા? સરવાળો થાય. અને ઘાત હંમેશા ક્યાં આવી જાય? આગળ આવી જાય. યાદ છે બધાને? યાદ છે? હવે જો હું ધ્યાન આપીશું બેટા, log x અપોન m વર્સિસ log p નો આલેખ દોરું. જો ઉપરનો આલેખ કોનો હતો? તો ઉપરનો આલેખ બેટા x અપોન m વર્સિસ p નો આલેખ હતો. આપણે પહેલો આલેખ દોર્યો કોનો હતો બેટા? x અપોન m વર્સિસ p નો આલેખ હતો. હવે હું કોનો આલેખ દોરું છું બેટા? log x અપોન m વર્સિસ log p નો. એટલે જો આવું થાય માં દીકરાઓ સમજજો બધા. એટલે હું અહીંયા લઈ લઉં log x અપોન m, અહીંયા લખી દઉં બેટા log p. તો આનો આલેખ આવો મળશે, સુરેખા મળશે માં દીકરા. કેવો મળશે બેટા? સુરેખા.
અને આ સુરેખામાં મારો જે આ આંતરછેદ છે, ધ્યાન આપીશું બેટા, આંતરછેદ, આ આંતરછેદની કિંમત કોના જેટલી હોય તો યાદ રાખવાનું બેટા log k જેટલી હોય. કેટલી હોય માં દીકરાઓ? log k જેટલી. અહીંયા હું ઢાળ દોરું માં દીકરાઓ, અહીંયા આપણે આ ઢાળ દોરી દઈએ તો આ ઢાળની કિંમત કોના જેટલી હોય તો ઢાળની કિંમત 1/n જેટલી હોય બેટા. કોની હોય બેટા? 1/n જેટલી. એટલે હવે મારે શું કરવાનું? ચલો બધાને ખબર પડી જાય માં દીકરાઓ મારે શું કરવાનું છે તે. ફરીથી જો પહેલું વાક્ય, પછી ફુંડલીશનું વાક્ય, પછી એનું સૂત્ર, પછી એનો આલેખ, સોરી સૂત્ર પછી એના શબ્દોની સમજૂતી, પછી એનો આલેખ, પછી આ સૂત્ર ફરી લખીને log લેવાનો, log લીધા પછી પાછું આ વાક્ય લખવાનું, એના પછી આલેખ દોરવાનો, આલેખ પછી લખાણ આવશે. શું લખાણ આવશે? કે log x/m વર્સિસ log p ના આલેખમાં આંતરછેદની કિંમત એ log k ની કિંમત છે, જ્યારે ઢાળની કિંમત એ 1/n ની કિંમત છે. બોલો આવડી જાય કે ના આવડી જાય? એટલે સુધીમાં દીકરાઓ હું હજુ કહું છું બેટા આ પ્રશ્નો એવા છે કે તમે એક વખત શાંતિથી બોર્ડ ઉપર જોયા હોય અને સાંભળ્યા હોય તો ફરી કહું છું બેટા વાંચવા પડે એવા નથી. એકદમ ઈઝી પ્રશ્નો છે, બરાબર? એટલા માટે કહું છું બેટા બધાને આવડી જાય એવું છે. બોલો આટલા સુધી આવડી ગયું? આવડી ગયું. હવે જો મારે બે વસ્તુ સમજાવવાની છે. બોલો આટલા સુધી ડન માં દીકરાઓ? ડન. જો હવે તમારે બે વસ્તુ સમજી અને મને જવાબ આપવાનો છે. બહુ વસ્તુ અગત્યની છે અને આ બે પોઈન્ટને આપણે અલગ અલગ મુદ્દાઓમાં અહીંયા દર્શાવવાના છે. જો બધા અંડરલાઈન કરો, એના નીચે ખાસ અંડરલાઈન કરો. જો આપેલું છે બેટા 1/n નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચેનું મૂલ્ય હોય છે. મળ્યું બધાને? નીચેથી ત્રીજી લાઈન મળ્યું બેટા, નીચેથી ત્રીજી લાઈનમાં બેટા. ડન. હવે પાછળ ટર્ન કરી નાખો, આવી જાઓ બધા જ. હવે તમારે મને જવાબ આપવાનો તો મજા આવશે બધા જવાબ આપવાનો. ચલો બેટા, x/n is equals to k into p raised to 1/m. હવે ચલો 1/n ની કિંમત 0 લઈ લો. લેતા સમજો બધાને આવડી જાય. 1/n ની કિંમત મેં 0 લઈ લીધી છે માની દીકરા. તો એનો મતલબ આવું થઈ જાય બેટા, x/m is equals to k into p raised to 0 થાય અને કોઈ પણ ની 0 ઘાત બરાબર શું થઈ જાય માં દીકરાઓ? 1 થાય. તો એનો મતલબ હવે વધ્યું શું બેટા? x/m બરાબર k થઈ ગયું કે ના થઈ ગયું? તો એનો મતલબ એવો થઈ જાય કે જો મારા 1/n ની કિંમત 0 હોય તો મારું આ અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર થઈ જાય કે ના થઈ જાય? દબાણથી સ્વતંત્ર. કારણ કે આમાં દબાણ આવતું જ નથી બેટા. થઈ જાય દબાણથી સ્વતંત્ર, દબાણ છે જ નહીં. પણ જો માની લો કે મારા 1/n ની કિંમત આપણે 1 લઈ લઈએ બેટા. શું લઈ લઈએ બેટા? 1. તો એનો મતલબ શું થશે બેટા? x/m બરાબર k into p raised to 1 થાય. તો એનો મતલબ x/m બરાબર kp થાય. તો એનો મતલબ x/m ચલે છે p થાય. તો એ દબાણના સમપ્રમાણમાં થાય. શું થઈ જાય બેટા? દબાણના સમપ્રમાણમાં થાય. આ સમજવાનું છે. ડન. આ બે વસ્તુ તમારે નીચે સમજાવવાની રહેશે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. બોલો આવડી જાય કે ના આવડી જાય? આખો પ્રશ્ન બેટા ડિટેલમાં ખબર પડી. ફરીથી એના સ્ટેપ દેખી લો માં દીકરાઓ, ફરીથી સ્ટેપ દેખી લો. પહેલું શું આવશે? મેં જે વાક્ય અંડરલાઈન કરાયું તે. બીજું આવશે ઈસવીસન 1909 માં ફુંડલીશની વાત. પછી એનું સમીકરણના શબ્દોની સમજૂતી. એના પછી આલેખ પછી log લેવાનું, log લીધા પછી પાછો આલેખ, પછી આલેખની સમજૂતી પૂરી થાય એના પછી આ બે સમજૂતી. બોલો આખો પ્રશ્ન આવડી ગયો કે ના આવડી ગયો? ડન માં દીકરાઓ? ઓકે ભાઈ? યસ યા નો? દીપુ મહિમા આજે બોર્ડમાં લખ્યું એ દેખાય છે કે આજે બ્લર દેખાય છે? હા રે નેટવર્ક ઇસ્યુ આવે છે કઈ વખત. હવે તો નેટ વધી ગયા ને, તને તો તારી વાત જ નહીં કરતો. તાર તો કશું નહીં દેખાય બેટા. તાર તો બ્લરે દેખાય એ ના દેખાવું જોઈએ, કાળું જ દેખાવું જોઈએ બધું. મારો અવાજ એ કાળો સંભળાવો જોઈએ. હા બેટા. હા જો એને એટલા માટે શરત આપી હતી બેટા કે કેમ નહીં લેવાનું. આ તો આપણે લીધું બેટા, જો આપણે આવી લઈએ તો ની વાત છે. લેતા કીધું છે
તો એટલા માટે પહેલી શરત આપી ગઈ એટલે પુંડલીચના અધિશોષણની કિંમતમાં કદી પણ 1 ત્યાં n ગ્રેટર ધેન 1 લખ્યું છે બેટા. એટલા માટે લખ્યું છે કે તમારે એક લઈ લે, એક કરતા વધારે જ લેવાની, કદી પણ ઓછી ના લેવાય. જો ઓછી લઈ લો તો એ દબાણથી શું થઈ જાય બેટા? સ્વતંત્ર થઈ જાય. તો એ પુંડલીચનો સમતાપી વક્ર જળવાય નહીં. શું ના જળવાય? પુંડલી. કેમ? પુંડલી દબાણની વાત કરી, આ તો દબાણથી શું થઈ ગયું બેટા? સ્વતંત્ર થઈ ગયું. તો પુંડલીચ રહ્યો જ નહીં, તો એની મર્યાદા થઈ ગઈ. ડન. એટલા માટે એને કૌંસમાં કમ્પલસરી લખ્યું n ગ્રેટર ધેન 1 માં દીકરા. બોલો, ખબર પડી ગઈ બધાને બેટા? ચાલો, એટલે એ પ્રશ્ન મારો કમ્પ્લીટ થઈ ગયો માં દીકરાઓ. ડન. હવે જો બેટા નીચે આપી છે દ્રાવણ કલામાંથી અધિશોષણ. બરાબર. જો મજાનો પ્રશ્ન છે. દ્રાવણ કલામાંથી અધિશોષણ એટલે જો આ ઉપરનું જ અધિશોષણ એમના એમ, પણ આ કોના માટેનું હતું? જો ધ્યાન આપજો દીપા, તરત આવડી જશે. જો આ હતું બેટા ઘન અને વાયુ માટે. આ કોના માટે હતું બેટા? ઘન અને વાયુ માટે. એટલે જો ઘન પદાર્થ હોય તો એનું દળ લઈએ બેટા આપણે. ઘન પદાર્થમાં શું લઈએ? દળ લઈએ. હા, હવે હું માની લો કે ઘનની જગ્યાએ પ્રવાહી લઈ લો માં દીકરાઓ. ઘનની જગ્યાએ હું પ્રવાહી લઈ લઉં અને પ્રવાહી વાયુની વાત કરું તો અહીંયા વાયુ માટે પ્રવાહી માટે સાંદ્રતા વપરાય કે ના વપરાય? પ્રવાહી માટે શું વપરાય? સાંદ્રતા. તો હવે આ નિયમ કેવો બની જાય? બોલો, આખો નિયમ શું થઈ જાય? x/c થાય. શું થઈ જાય? x/c = k × p⁻1/n. આખો આનો નિયમ ફરીથી લખી શકાય ના લખી શકાય? બોલો, આખો લખવો હોય તો આપણને હવે ધ્યાન આપજો. પરીક્ષામાં જો એને ચોપડી વાળા તો ખાલી આવું લખીને છોડી દીધું. તમે ચેક કરો માં દીકરાઓ. જો એને સાંદ્રતાની ઘન પદાર્થની સાંદ્રતાની સાપેક્ષમાં એની વાત કરીએ તો આવું લખવાનું. પણ જો હવે અહીંયા માંગે કે તમારે દ્રાવણમાંથી કલામાંથી અધિશોષણ. બેટા જો બંને કહું છું, બંને પ્રશ્નો સમજજો. જો બેટા હું આ પ્રશ્નોને બદલીને પૂછું, અહીંયા દીપા મેં પહેલા કહી દીધું તમારે સમજવાનું કે કોઈ આ પદાર્થને બદલી નખે. તમને આવું પૂછે કે ઘન વાયુ માટે પુંડલીચનું અધિશોષણ તો આનું આ જ, પણ કોઈ એવું માટે પ્રવાહી વાયુ માટે પુંડલીચનું અધિશોષણ તો પછી તમારે એમની જગ્યાએ શું થઈ જશે બેટા? સી થઈ જશે. શું થઈ જશે? સી. ખબર પડી? બાકી કોઈ ચેન્જ નહીં કરવાનું. પણ તમને એવું જ પૂછે બેટા પુંડલીચનું અધિશોષણ સમજાવો તો પછી આપણે ઘન વાયુ માટે જ લેવાનું, પછી કોઈ ચેન્જ નહીં કરવાનું. પુંડલીચનું અધિશોષણ કે એકલો શબ્દ તો કોના માટે લેવાનું બેટા? ઘન વાયુ માટે. કોના માટે? ઘન વાયુ માટે. પણ હવે હું એક બીજો શબ્દ લઉં છું. જો ધ્યાન આપજો બેટા બધા. ચલો બેટા હવે આપણે ઘન પદાર્થ ઉપર પ્રવાહીનું અધિશોષણ કરીએ. ઘન પદાર્થ ઉપર પ્રવાહીનું અધિશોષણ. હવે જો સી શું આ શું લખ્યું છે? સી શું છે? સી શું છે ભાઈ? આ સી એટલે ખબર ના પડે ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું. ભાઈ આ સી ને શું કહેવાય? એટલે આ સી ને સાંદ્રતા કહેવાય. ડબચાઓ અને સાંદ્રતા ભણાય ના આવે બેટા. સી = n/v. આખું રામાયણ પૂરી થઈ ગઈ. રામાયણ પૂરી થઈ, સીતા ઘેરે આવી ગઈ. સાહેબ તમે આખી રામાયણમાં એવું કીધું સાહેબ સીતાનું હરણ થયું હતું, પણ રામાયણ પૂરી થઈ ત્યાં એવું કદીએ ના કીધું હરણની પાછી સીતા થઈ હતી. આપણે વારંવાર ભણીને આવે બેટા. આપણે બીજા ચેપ્ટરમાં આખું એક સૂત્ર સાબિત કર્યું છે માં દીકરાઓ. કેમ આવું ભૂલી ગયા? પાઈ = CRT. યાદ છે બેટા? શું સાબિત કર્યું છે? અભિસરણ દબાણ બરાબર પાઈ = CRT. અને જે સી આવે ત્યાં હંમેશા બેટા સાંદ્રતા આવે અને પ્રવાહીની સાપેક્ષમાં હોય. કોની સાપેક્ષમાં હોય બેટા? પ્રવાહીની સાપેક્ષમાં. અને ઘન પદાર્થ હોય તો દળ આવે તો દળ આપણે એમ લઈએ છીએ. પણ હવે જો મારું સમજજો બેટા, સમજજો બંને વસ્તુ. હવે હું દીપા આવું લઈ લો બેટા, ઘન અને પ્રવાહી લઈ લો તો યુ નો વેરી વેલ, બધાને ખબર છે કે ઘન અને પ્રવાહી ઉપર દબાણની કોઈ અસર ના થાય, કારણ કે દબાણથી તો સ્વતંત્ર છે. હે ને? ઘન અને પ્રવાહી બંને માધ્યમ એવા છે કે જેને દબાણ સાથે કોઈ લેવા દેવા નથી માં દીકરાઓ. તો પછી આ સૂત્ર બદલાઈ જાય. પછી આ સૂત્ર કેવું બની જાય? હવે અહીંયા પ્રશ્ન ના પૂછતા હો માં દીકરાઓ, જેને પૂછે તો એનું નામ નથી દેતો, પણ અહીંયા કહું છું જો બેટા હવે આ સૂત્ર કયું થઈ જાય? તો x/n = k × c1/n થઈ જાય. જો આ x એ શું થઈ જાય? તો પ્રતિ ગ્રામે, યાદ રાખો બેટા, પ્રતિ ગ્રામે શોષાતો પ્રવાહીનો જથ્થો થઈ જાય.
શું આવશે બેટા? સમજો આ બધાનો મતલબ બેટા. અહીંયા દીપા x એટલે પ્રતિ ગ્રામે શોષાતો પ્રવાહીનો જથ્થો. આ તમારા ઘન પદાર્થનું શું આવશે બેટા? દળ આવશે. અને આ શું આવશે? હવે કોના ઉપર આધાર રાખે? સાંદ્રતા ઉપર. કે તમારા પ્રવાહી પદાર્થની સાંદ્રતા કેટલી? જો સાંદ્રતા વધારે હશે તો અધિશોષણ વધારે થશે, સાંદ્રતા ઓછી હશે તો અધિશોષણ શું થશે બેટા? ઓછું થશે. પછી દબાણ ઉપર ના આધાર રાખે. એ કોના ઉપર આધાર ના રાખે બેટા? દબાણ ઉપર આધાર ના રાખે. ખબર પડી? તો બોલો આનો પ્રશ્ન લખી શકાય ના લખાય? આખો લખવો હોય તો મેં હજુ કહ્યું બેટા, કોઈને જો પેપર ટ્વિસ્ટ કરવો છે તો આ 3 શબ્દો ઉપયોગ કરશે. કયા કયા 3 શબ્દો વાપરશે ફરી દેખી લેજો મારા દીકરાઓ. જો આપણને ઘન વાયુ માટે તો ફર્સ્ટ ક્લાસ બધું સમજૂતી સાથે આપી દીધું છે મારા દીકરાઓ, કે આપણે x/m k p n લેવાનું છે. બીજું મેં કીધું બેટા ઘન અને કોના માટે વાત કરી દે? આની જગ્યાએ સોરી અહીંયા મેં વાત કીધું પ્રવાહી આવી જાય બેટા. આગળ કીધું ને કે બેટા ઘન અને અહીંયા પ્રવાહી લખી દઉં તો આર્યું આવી જશે. કયું આવી જશે બેટા? x/m શું થશે? k × c 1/n. પણ હવે પ્રવાહી વાયુ થઈ જાય મારા દીકરાઓ, પ્રવાહી વાયુ તો x/c થઈ જાય અને k × p × 1/n. ડન. આ 3 વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરી નાખજો. કોઈ જગ્યાએ નોટ ડાઉન કરવી હોય તો કરી નાખો મારા દીકરા, એટલે ભૂલ ના થાય. એની બાજુમાં જગ્યા આપી છે ને આપણા માટે છે એવું માની લેવાનું. ભાઈ ના ખબર પડતી હોય તો બોલું બેટા, ના ઉકલાતું હોય તો જો લખો બેટા. પહેલું ઘન વાયુ માટે લખો બેટા. ઘન વાયુ માટે હું બોલું છું, કોઈને ના દેખાતું હોય તો મારા દીકરા. ઘન વાયુ માટે તો લખો x/m pk × p⁴1/n. k × p⁴1/n. ડન માં દીકરાઓ. ચલો એના નીચે લોકો ઘન પ્રવાહી માટે. ઘન પ્રવાહી માટે તો જ્યાં p છે ત્યાં c કરી નાખો બેટા. ઉપરના સમીકરણમાં જ્યાં p છે ત્યાં c કરી નાખો. એટલે આવું થશે x/n k × c⁴1/n. પણ જો પ્રવાહી વાયુ કે તો એમની જગ્યાએ c કરવાનું. પ્રવાહી વાયુ કે તો એમની જગ્યાએ c કરી દેવાનું. ડન માં દીકરાઓ. એટલે c ક્યાં બદલાય એ તમને ખબર હોવી જોઈએ. બોલો આવડી જાય કે ના આવડી જાય માં દીકરાઓ? તો ત્રણેય માટે પ્રશ્નો લખી શકાય ના લખી શકાય? ત્રણેય માટે લખી શકાય. આખો લખવો હોય તો બરાબર બેટા. બોલો બરાબર ખબર પડી બેટા? ચલો હવે આવી જાઓ. 2 ગુણનો એક IMP પ્રશ્ન ભણાવી દઉં. ચલો દેખો બેટા, આવું આપેલું છે. દેખો એડો દ્રાવણ કલામાંથી અધિશોષણ, એમાં આવું લખો બેટા. આવું આપેલું છે, અંડરલાઈન કરો. દ્રાવણ કલામાંથી અધિશોષણની બાબતો નીચેના અવલોકનો કરવામાં આવ્યા. તો આપણને પૂછાય દ્રાવણ કલા અધિશોષણની માહિતી આપો. તો આ દ્રાવણ કલા અધિશોષણની આ 4 માહિતી આપણે આપવાની. 2 ગુણનો પ્રશ્ન મળ્યો બધાને બેટા? મળ્યો? ચેક કરો બેટા. અધિશોષણની માત્રા તાપમાનમાં વધારા સાથે શું થાય બેટા? ઘટે. એ તો હું હમણાં જ બોલી ગયો કે તાપમાન તો વધે એમ અધિશોષણ હંમેશા ઘટે. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ, ચલો મને કોઈ કહેશે બેટા આપણે આનું બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો શું થઈ જશે? ઘન પ્રવાહીનું બેસ્ટ એક્ઝામ્પલ કોઈ મને સમજાવશે? ઘન પ્રવાહીનું બેસ્ટ એક્ઝામ્પલ. હા તો બોલો. એવું બેટા બેસ્ટ એક્ઝામ્પલ, બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ આપણે બધા ભણીને આવ્યા છે. દ્રાવણના પ્રકારો કાઢો. ઝીંક એમાલ્ગમ અથવા સોડિયમ એમાલ્ગમ યાદ આવે છે બેટા? ઝીંક એમાલ્ગમ અથવા તો સોડિયમ એમાલ્ગમ એના બેસ્ટ એક્ઝામ્પલ છે. બન બેટા આ ખબર હોવી જોઈએ. આ બધું એના સાથે જ સંકળાયેલું છે બેટા. ડન માં દીકરાઓ? યસ. ઓકે. જો અધિશોષણની માત્રા અધિશોષકની સપાટીના ક્ષેત્રફળ વધારતા વધે એ તો આપણે આગળ ભણીને આવે કે ક્ષેત્રફળ જેટલું વધારે એટલે અધિશોષણ વધારે, ક્ષેત્રફળ જેટલું ઓછું એટલું અધિશોષણ ઓછું. એનું એ રિપીટ છે બેટા. જો અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે છે. એ તો અહીંયા આવી ગયું. જો
સાંદ્રતા વધે તો અધિશોષણ વધે, સાંદ્રતા ઘટે તો અધિશોષણ ઘટે. મેં પહેલા જ કહી દીધું. અને છેલ્લું દેખો, અધિશોષણની માત્રા અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર પણ આધાર રાખે. કારણ કે બેટા આ તમારું રાસાયણિક અધિશોષણ થઈ જાય, અને રાસાયણિક અધિશોષણ થાય તો બંનેના સ્વભાવ ઉપર આધાર રાખે. કાં તો એમને આયનીય બંધ બનાવવો પડે, કાં તો એને કયો બંધ બનાવવો પડે બેટા? સહસંયોજક બંધ બનાવવો પડે. ડનમાં દીકરાઓ? તો આવડી જાય કે ના આવડી જાય બોલો, એની તો ચર્ચા આપણે કરી ગયા. નીચેનું તો મેં ઓલરેડી તમને શીખવાડી દીધું, એટલે હવે શીખવાડવાની જરૂર નથી માં દીકરાઓ. ડન. અને હવે બીજો, જો અધિશોષણના અનુપ્રયોગો આપેલા છે, મળ્યા બેટા? જો આગળ આપણે 4 અનુપ્રયોગો ભણીને આવ્યા, અને આ બીજા 10 અનુપ્રયોગો છે. તો જો બેટા તમને કહું છું બેટા, સાંભળી લો, બધા સાંભળી લો, પછી કોઈ એવું ના કે તમને અધિશોષણના અનુપ્રયોગો અથવા અધિશોષણના ઉપયોગ કે પહેલા માર્ક્સ દેખી લો કે 2 માર્ક્સમાં આ પ્રશ્ન કહે તો 4 થી 5 મુદ્દા લખવાના, 2 માર્ક્સમાં કહેતો. અને જો આ પ્રશ્ન 3 માર્ક્સમાં કહે તો 6 થી 7 મુદ્દા લખવાના. હું એટલા માટે એક મુદ્દો વધારે કહું છું બેટા, કોઈ કારણસર આપણો એક મુદ્દો ખોટો પડે તો આપણે એક વધારે લખેલો હોય તો આપણા માર્ક્સ સચવાઈ દે બેટા. દરમાં દીકરાઓ પડે કે ના પડે એટલે ઉપર ત્યાં લખી દો, બિલકુલ નોટ ડાઉન કરો બેટા કે 2 ગુણ માટે 5 મુદ્દા અને 3 ગુણ માટે 7 મુદ્દા લખવા. 2 ગુણ માટે 5 મુદ્દા અને 3 ગુણ માટે 7 મુદ્દા લખવા. બરાબર? આમાંથી અમુક ભણીને આવ્યા છે, અમુક આપણે ભણવાનું છે, પણ આની ચર્ચા આજે નહીં કરીએ. ડન. જો હવે કયો ટોપિક ઉડી જાય છે પહેલા ટીક માર્ક કરી દો, એટલે ટીક માર્ક કરાવી દો સાથે સાથે. જો એના પછી ઉદ્દીપન ગયો, કરાવી દો, ટીક માર્ક કરાવી દીધેલું છે ને બેટા બધાને? જો ઉદ્દીપન ગયું એટલે ટેન્શન નહીં. એના પછી સમાંગ વિસમાંગ ઉદ્દીપન ગયું, વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત ગયો, બરાબર? પછી તો જીઓલાઇટ વડે ગયું બેટા, ઉત્સેચક ઉદ્દીપન ગયું, અને ઉદ્યોગોમાં ઉદ્દીપકનો ઉપયોગ. હવે સીધો આપણે પેજ નંબર 136 આવી જશે, સીધું એ ભણીએ પછી સીધું 136 આવશે. પછી થોડું ભણીશું, અને એટલે આ ચેપ્ટર પણ મારો અંદાજ એવો છે કે આવતા વીકમાં પૂરું થઈ જશે, નવું એક ચેપ્ટર ચાલુ પણ થઈ જશે. બરાબર? કાલે ખાસું એવું પૂરું થઈ જશે બેટા, અને ગુરુવારે કદાચ પૂરું થાય તો શુક્રવારે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી દઈશું. અને સ્ટાર્ટ કરીશું, મેં પહેલા પણ કીધું હતું કે હવે હું કયું ભણાવીશ બેટા, 8મું અને 9મું પહેલું લઈ લઈશ, એટલે તમારી પહેલી ચોપડી કમ્પ્લીટ કરી નાખીશું આપણે.